નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ થયો અને આવતીકાલે 78મો સ્વતંત્ર દિવસ આપણે ઉજવીશું। દેશના મહાનુભાવોએ સખત મહેનત કરી અને પોતાનો લોહી અને પરસેવો વહેડાવી અને દેશને ગુલામીના ચંગુલમાંથી છોડાવ્યો હતો। તે વખતના ભાંગી પડેલો ભારત આજે દોડતું થયું છે। તેના પાછળ ઘણા સંઘર્ષો છે। સાયકલથી લઈ અને મેટ્રો સાથે બુલેટ ટ્રેન સુધી આપણે પહોંચી તો ગયા, પણ શું સ્વતંત્ર સેનાનીઓએ જે સપનું જોયું હતું, જે ભારતની કલ્પના તેમણે કરી હતી, શું આજે એ ભારત આપણે બનાવી શક્યા છીએ? ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ, સ્ત્રી, પુરુષ, શું આમાં સર્વ સમાનતા જોવા મળી રહી છે? શું શાંતિ, ભાઈચારા અને વસુધૈવ કુટુંબકમની ભાવના આજે જોવા મળી રહી છે ખરી? 78મા આઝાદીના પર્વ પર શું દેશમાં લોકો ખરેખર આઝાદ છે ખરા? શું આપણે શહીદ થયેલા મહાનુભાવોનું ઋણ ચૂકવી શક્યા કે એમની આશાઓ ઉપર આપણે ખરા ઉતરી શક્યા છીએ? ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારીને શું રોકવાનો પ્રયાસ સફળ થયો છે ખરો? સાથે જ ગઈકાલના અને આજના ભારતને કેવો વિકાસ જોયો છે અને આવતીકાલનો ભારત કેવો હશે તેના પર કરીશું આજનો સીધો સંવાદ। તો આજ મુદ્દે ચર્ચાની શરૂઆત કરશું, જેમાં વિષ્ણુભાઈ પંડ્યા જોડાયા છે, સાહિત્ય અકાદમીના પ્રમુખ છે, સાથે જ ઉરુષભાઈ કંથારિયા ભાજપમાંથી જોડાયા છે, કોંગ્રેસમાંથી જોડાયા છે અશોકભાઈ પંજાબી અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે જ જયવંતભાઈ પંડ્યા જોડાયા છે, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે। પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝની અંદર સ્વાગત કરું છું અને ત્યારબાદ શરૂઆત પ્રફુલભાઈ તમારાથી જ કરીશું કે આવતીકાલે સ્વતંત્ર દિવસ છે, તેની ઉજવણી કરવામાં આવશે। સ્વતંત્ર દિવસ આપણે જે ઉજવી રહ્યા છીએ તે અને જે ભારત ગયો સમય જોઈ ચૂક્યો છે અને આવનારો સમય જોવાનો છે, ગયેલો જે સમય છે તે તમે તેના સાક્ષી છો, તમે તેને ઘણી બારીકાઈથી જોયું છે, નજીકથી જોયું છે। શું લાગે છે અને કેવું હતું ભારત ને કેવું છે અત્યારનું ભારત અને કેવું હોઈ શકે આવનારું ભારત? લખમા, કાલે આપણે સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। ભાજપે મહાનગરોમાં ત્રિરંગા યાત્રા કાઢી છે, હર ઘર ત્રિરંગાનો નારો આપ્યો છે। આપણે અત્યારે હૃદયથી રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાઈ ગયેલા છીએ। એવા વાતાવરણની અંદર જે આપણે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાના છીએ અને એની પૂર્વ સંધ્યાએ આજે આપણે આઝાદીની ગઈકાલ, આજ અને આવતીકાલ અંગે ચર્ચા કરી રહ્યા છીએ। 1947માં ભારત આઝાદ થયું 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી, અને એ સમયે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, બાલ ગંગાધર તિલક, અનેક મહાનુભાવોએ એનો લોહી પસીનો એક કર્યો હતો આ દેશને સ્વતંત્ર કરવા માટે। એ સાથે જ વીર ભગતસિંહ, સુખદેવ, મંગલ પાંડે, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, આવા અનેક યુવકો છે એ જેલના સળિયા પાછળ હતા, અને કે હસતા હસતા ફાંસીનો ફંદો પણ એમના ગળામાં પહેરી લીધો હતો। અને વીર ભગતસિંહે તો એમ કહ્યું હતું કે આજે મારું બલિદાન છે હલે નહીં જાય, આજે મારું મૃત્યુ થશે તો કાલ હજારો ભગતસિંહ ઊભા થશે। એટલે એ જે ભાવના હતી આપણા અંદર, આપણા લોહીમાં, એ એમાં એમના જે શબ્દો છે એમાં પ્રસ્તુત થાય છે। આઝાદી બાદ પહેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ આવ્યા। એ પૂર્વે જો કે બ્રિટિશરોએ એની ચાલમાં સફળ થયા, હિન્દુ અને મુસ્લિમો વચ્ચે હુલ્લડ ફાટી નીકળ્યા અને પાકિસ્તાન અને હિન્દુસ્તાન જુદા પડ્યા। ત્યારબાદ જે વડાપ્રધાન પદની વાત આવી અને બંધારણની જરૂરત હતી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમની કમિટીએ બંધારણની રચના કરી। સૌથી મોટો મુદ્દો એ હતો કે દરેક રાજ્યની અંદર અલગ અલગ રજવાડાઓ હતા અને રજવાડાઓ પોતાની રીતે ચાલવા ટેવાયેલા હતા। એને લોકશાહીના એક તાતણે બાંધવાનું સૌથી કઠિન કામ હતું અને એ કામ પાર પાડવાનું બીડું ઝડપ્યું સરદાર વલ્લભભાઈ પટેલે, અને એ મહામાનવે એ કાર્ય સુપેરે પાર પણ પાડ્યું અને આપણે આઝાદીના ફળ તરફ આગળ વધવાનું ચાલુ થયું। હવે પછીનો ગાળો એવો છે કે મહાત્મા ગાંધીજીની ગોડસે દ્વારા હત્યા થઈ, ત્યારબાદ જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી પહેલા મોરારજી દેસાઈ જેવા અનેક મહાનુભાવો વડાપ્રધાન પદે આરૂઢ થયા। અને આઝાદી ઉપર એક ગાળો ખરાબ આવી ગયો, ઇન્દિરાજીની કટોકટીનો ગાળો। એ સમયગાળા દરમિયાન આપણી આઝાદી ઉપર એક તરાપ મારવામાં આવી, પ્રેસ ઉપર સેન્સરશિપ આવી,
અનેક મહાનુભાવો જયપ્રકાશ નારાયણ સહિત અનેક લોકો જેલમાં પણ ગયા. કદાચ આપ પણ હતા ને વિષ્ણુભાઈ પણ કટોકટી કાળમાં જેલ ભોગવી ચૂક્યા છે. પાકિસ્તાન સામે પછી તો પાકિસ્તાન જુદું પડ્યા પછી આ વૈમનસ્ય ઊભું થયું એને, અને અત્યાર સુધીમાં કારગિલ સહિત 4 જેટલા યુદ્ધ આપણી સાથે કરી ચૂક્યું છે. 1962માં ચીન સાથે પણ યુદ્ધ થયું અને ભારત છે એણે કારગિલ યુદ્ધમાં તો વિજય મેળવ્યો અને પછી એની જે વિકાસ યાત્રા છે એ ચાલુ રાખી. હવે આજની જો વાત કરીએ તો હાલ 2014થી ભાજપની અને એનડીએનું શાસન ચાલી રહ્યું છે. દેશ છે એની વિકાસ કરી રહ્યો છે. 5મા ક્રમેથી 3જા ક્રમે એની આર્થિક શક્તિ બનવાના પ્રયત્નો કરી રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું એક સપનું છે કે 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારત છે એ એક વિકસિત ભારત બને, આ એમની એક સંકલ્પના છે અને યુવાનોનો દેશ છે અને આવતીકાલ છે એ આપણી ઘણી બધી ઉજ્જવળ છે. પરંતુ કેટલીક સમસ્યાઓનો પણ આપણે સામનો કરી રહ્યા છીએ કે જે તમામ જગ્યાએ આપણને નડી રહી છે. આજે આપણે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયેલા છીએ, કાલે એ જ કર્મચારી છે એ ભ્રષ્ટાચાર ચાલુ કરી દેશે. આજે જે વેપારી રાષ્ટ્રવાદના રંગે રંગાઈ ગયો છે એ આવતીકાલે ભેળસેળ ચાલુ કરી દેશે. ડોક્ટરો, શિક્ષકો બધા પોતપોતાની રીતે જ્યાં કમાવાની તક મળે ત્યાં સુધી એ કરી રહે છે. એટલું જ નહીં, ચોરી, લૂંટ, બળાત્કારના સમાચારો આપણને માધ્યમોમાં રોજે રોજ વાંચવા મળશે. એટલે આપણે જે અનેક જે સમસ્યાઓ છે આપણી સામે, જે અત્યારે સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજવ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થાને પડકારરૂપ છે અને એ સમસ્યાઓ છે બેરોજગારી, મોંઘવારી, અસમાનતા, ગરીબ અને જે પૈસાદાર લોકો છે એની વચ્ચે પહોળી થતી જતી ખાઈ, આ બહુ મોટી સમસ્યા છે. એથી પણ મોટી સમસ્યા છે વસ્તી વિસ્ફોટ. વસ્તી વિસ્ફોટના કારણે ગરીબી અને બેરોજગારી એની આંગળીઓ જ આવે છે. અને એક સૌથી મોટી સમસ્યા એ પણ પેદા થઈ છે કે આપણા જે પડોશી દેશો છે, ભૂતાન છે, નેપાળ છે, શ્રીલંકા છે અને પાકિસ્તાન છે, એ બધા ચીનના ખોળે જઈને બેસી ગયા છે. એક બાંગ્લા આપણું સારું મિત્ર હતું, ત્યાં પણ અત્યારે સ્થિતિ પ્રવાહી છે. એટલે આપણે આ દુશ્મન દેશોથી ઘેરાયેલા છીએ. પરંતુ આવતીકાલ આપણી ચોક્કસપણે ખૂબ જ ઉજ્જવળ હશે અને આપણે ચોક્કસપણે એક વિકસિત દેશ બનવા તરફ જે આગળ વધી રહ્યા છું એ 2047 સુધીમાં ચોક્કસપણે આપણે એ લક્ષ્યાંક પાર પાડીશું. બિલકુલ પ્રફુલભાઈ. વિષ્ણુભાઈ, આપ ખૂબ લાંબો અનુભવ ધરાવી રહ્યા છો, લાંબા ગાળા સુધી તમે અભ્યાસ પણ આ સમગ્ર મુદ્દાઓ ઉપર કરેલો છે અને ખૂબ બારીકાઈ તમે બધું જોયું છે અને તેમાં તમે સાક્ષી પણ છો આ બધી વસ્તુના. હવે આપ મને એ કહેશો કે જ્યારે સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું લોહી અને પરસેવો વહેડાવ્યો હતો અને શહીદોએ જે શહીદી પોતાની વહોરી હતી, હવે આ બધા વચ્ચે એમનો પણ એક આશય હશે, એમની પણ એક અપેક્ષા હશે. શું એમની અપેક્ષાઓ પર આપણે ખરા ઉતરી શક્યા છીએ ખરા? અને એમણે જે ભારત ઘડવાનું સપનું જોયું હતું, શું એ સ્વપ્ન સુધી આપણે પહોંચી શક્યા છીએ ખરા? આખી ઘટના જ્યારે આપણે વિચારવામાં આવે ત્યારે પૂર્વ ભૂમિકા રૂપે આપણે ચોક્કસ જોવું જોઈએ કે કયા પ્રકારનું સ્વાતંત્ર્ય આંદોલન હતું. મેઘાણીની એક પંક્તિ છે, કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની, અમોને એ સ્મરી લેજો જરી પળ એક નાની. આ એક પળ સ્વતંત્રતા માટે લડનારાઓને ખબર હતી કે આપણે જે ભલે બલિદાનો દેવાય આપણે ભૂસાઈ જવાના છીએ. અને આજે આપણને લાગે છે કે રાષ્ટ્રનું નામ જ્યારે આવે ત્યારે થોડાક લોકો રાષ્ટ્રભાવના સાથે પ્રેરિત, આખો દેશ નથી. અને એનું કારણ જ એ છે કે આપણે પહેલેથી બ્રિટિશ પરંપરામાં, એની પહેલા મુઘલ પરંપરામાં, એની પહેલા બાકી બધાઓનું એની જે ગુલામીની માનસિકતા છે એ હજી આપણી ગઈ નથી. 1857થી 1947 સુધીમાં આ દેશમાં સશસ્ત્ર ક્રાંતિ જંગમાં 6,10,000 લોકોએ આહુતિ આપી છે. 6,10,000, બહુ મોટો આંકડો. 50 જેટલી, જેને હમણાં 9મી ઓગસ્ટે ઉત્તર પ્રદેશની સરકારે કાકોરી કાંડની 100મી જન્મ જયંતિ ઉજવી. આ કાકોરી કોન્સ્પિરસી કેસ તરીકે બ્રિટિશરોએ દાખલ કરેલો અને બધા ક્રાંતિકારોના જેટલા કાર્યક્રમો થયા, જેટલા એક્શન લેવાયા, બધાને એને કોન્સ્પિરસી કહી.
એવા 50 જેટલી કોન્સ્પિરસીમાં લગભગ 10,000 લોકો મર્યા છે, ક્રાંતિકારો મર્યા છે, નાના નાના લોકો છે. આપણે એમ કઈક સરદાર ભગતસિંહ જિંદાબાદ, સરદાર ભગતસિંહ અને રાજગુરુ સુખદેવ આવડો મોટો બરાબર છે, એમણે આંદોલન આપ્યું, પણ હુઝ હુ ઇન ઇન્ડિયન માર્ટિયરમાં 56 એવા ભગતસિંહો છે કે જેને ફાંસીના માચડે ચડ્યા છે, નાના નાના ગામમાંથી ચડ્યા છે, એનું નામ ભગતસિંહ. તો આવા અનેક પરંપરામાં, અને જો ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતે જેમ ગાંધીજી આપ્યા છે એમ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા આપ્યા છે. એક સશસ્ત્ર ક્રાંતિના જનક હતા. 1905માં એ લંડન ગયા, લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી, અને ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું એક અખબારના બહાર પાડ્યો. આખી દુનિયામાં એ પ્રચલિત થયું હતું. અને ઇન્ડિયા હાઉસે વીર સાવરકર આપ્યા, ઇન્ડિયા હાઉસે મદનલાલ ધીંગરા આપ્યા, ઇન્દિરા હાઉસે લાલા લજપતરાય આપ્યા, ઇન્ડિયા હાઉસે વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, બધા મૃત્યુ પામ્યા છે, કોઈ આ દેશ પાછા વળી નથી શક્યા. આવો ક્રાંતિનો મહાપુરુષ આપણે માંડવી કચ્છમાં એક સામાન્ય ભણસાળી કુટુંબમાં જન્મ્યો હતો, અને 1931માં એ જીનીવામાં અવસાન પામ્યો. ત્યારે એણે પોતાનું વિલ કરેલું કે ભાઈ મારું તો મૃત્યુ અહીં થયું છે, હું દેશમાં જઈ શકું એમ નથી, પણ જ્યારે પણ હિન્દુસ્તાન આઝાદ થાય ત્યારે મારા અસ્થિ ભારત લઈ જજો. એટલે એને માટે કમિટી નિયુક્ત કરી. પતિ અને પત્ની બંનેના મૃતદેહ ત્યાં અગ્નિ સંસ્કાર કરાયા છે સેન્ટ જ્યોર્જ સ્મશાનમાં, પણ એના અસ્થિ સાચવવા માટેની એક કમિટી થઈ, એને પૈસા પણ આપવામાં આવ્યા. એ કમિટીએ 1947માં ભારત આઝાદ થયું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો કે આ અસ્થિ અમારી પાસે છે, તમારે લઈ જવાના છે. કોઈ સાંભળ્યું નહીં. અને જયારે 1931માં શ્યામજી કૃષ્ણ વર્મા મૃત્યુ પામ્યા જીનીવામાં, એકાંતિક મૃત્યુ હતું, એ વખતે હિન્દુસ્તાનમાં કોઈ યાદ નહીં કર્યા. એકમાત્ર લાહોરની જેલમાં સરદાર ભગતસિંહ અને એ બધાએ શ્રદ્ધાંજલિ કરેલી. અને આવો મોટો મહાપુરુષ, એના અસ્થિ છે 2002 પછી ગુજરાતમાં એ વખતના જે ચીફ મિનિસ્ટર હતા નરેન્દ્ર મોદી, ઇતિહાસ બોધનો માણસ છે, અને એ ત્યાંથી જીનીવાથી ખભે અસ્થિકુંભ લઈને આવ્યા, અને આજે માંડવી કચ્છમાં એનું મોટું ક્રાંતિ તીર્થ બનેલું છે. આ મેં એટલા માટે કેટલીક ઘટનાઓ કહી, આવી અનેક ઘટનાઓ છે. ઉદાહરણ એક બીજું આપી દઉં પછી મારી વાત પૂરી કરું. વડોદરામાં અરવિંદ ઘોષ એ પ્રાધ્યાપક હતા, બંગાળી હતા, પણ એણે 1905ના બંગ વખતે એક ભવાની મંદિર નામની નાનકડી પુસ્તિકા લખી, નાનકડી પુસ્તિકા. અને એ ભવાની મંદિરમાં એણે એક ક્રાંતિકારોની કેવો આદર્શ હોય માતા પ્રત્યે, એક રક્તરંજિત પોતે લોહી રેડીને તિલક કરીને બહાર નીકળે એવા ક્રાંતિકારો જોઈએ છે, એવું એમાં લખ્યું છે. એક ભવાની મંદિર માંથી અવનીન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનના ચિત્રકાર હતા, એને ભારત માતાનું ચિત્ર દોર્યું, અને ત્યારથી 1905 થી ભારત માતાનું સૂત્ર પ્રચલિત થયું. બિલકુલ આટલું પવિત્ર સૂત્ર પણ આપણે ત્યાં વડોદરામાંથી જન્મ્યું છે. આજ વડોદરાના રેલવે સ્ટેશન ઉપર શ્રી અરવિંદ ઘોષ અને ભગિની નિવેદિતાનું મિલન થયું છે. આપણું રેડિયાળ તંત્ર જયારે અનેક વર્ષોથી આજથી જે તંત્ર, હું એને રાજનીતિને સાથે દોષ નહીં આપું, કારણ કે રાજનીતિજ્ઞો પોતાની રાજરમતથી આગળ વધી શકતા નથી, એટલે ત્યાં એક મોટું સ્મારક થવું જોઈએ રેલવે સ્ટેશન ઉપર કે અરવિંદ અને ભગિની નિવેદિતા અહીં મળ્યા હતા. હવે આ ઘટનાઓ એવી છે કે જેને આપણને કેટલીક વાર એમ લાગે છે કે આ તો પુરાણ ભૂતકાળ થઈ ગયો, પણ ભૂતકાળના પગદંડી ઉપરથી વર્તમાનના રસ્તા ઉપર થઈ અને ભવિષ્યના રાજપથ સુધી જવાય છે, હું ભગિની નિવેદિતાએ કહ્યું છે. મને લાગે છે કે આ ઇતિહાસને આપણે સમજવો જોઈએ. વિષ્ણુભાઈ, પણ મારે એ સમજવું હતું કે જે ભારત ઘડવાનો એક સપનો એ લોકો જોઈ ચુક્યા હતા, શહીદ થયા છે એ લોકો, શું એવું કોઈ પણ અંશ અત્યારે તમે જોઈ રહ્યા છો કે એવી ઘડતર તરફ આપણે આગળ વધ્યા છીએ? બે ત્રણ વસ્તુઓ એમાં ચોક્કસ લેવી જોઈએ કે એક તો સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, આપણે ભલે અધૂરી ને અખંડ ના થઈ પણ મળી, આપણે લોકતંત્ર સ્વીકાર્યું. આ બધા જે ક્રાંતિકારો હતા એ લોકતંત્રના આગ્રહી હતા. એનું બલિદાન એટલા માટે હતું કે સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચે વાત. બેશક આટલા વર્ષો સુધીમાં આપણે એવું તંત્ર હજી વિકસિત નથી કરી શક્યા કે છેલ્લા માણસનું સુખ આપણે આપી શક્યા હોય, પણ કેટલીક સમસ્યાઓ જરૂર છે, પણ કેટલાક આપણે આમાંથી પરિણામો પણ લીધા છે.
એ પરિણામો આજે ભારતને આખી દુનિયાને માટે વિચારતી થઈ. એ સામાન્ય વાત નથી. અસ્મિતા આપણી ધીરે ધીરે જાગતી થઈ છે. બિલકુલ, ચોક્કસથી મારે એ જ જાણવું હતું. ઉરુષભાઈ, હવે તમે મને એ કહો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ણ, સ્ત્રી, પુરુષ, શું આ બધાનો સમાન વિકાસ થયો છે ખરો? અત્યારે જે જોવા મળી રહ્યો છે વિકાસ, એ સમતોલ વિકાસ થયો છે ખરો, જેની અપેક્ષા બહુ સમય પહેલા કરવામાં આવી હતી? વિકાસ એક નિરંતર પ્રક્રિયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આપણે રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં આજે આપણે આ ચર્ચા, બહુ મહત્વની ચર્ચા કરી છે અને ખૂબ સુજ્ઞ પેનલ છે. એટલે એનું પરિપ્રેક્ષ્ય એ છે કે સમગ્ર સહસ્ત્રાબ્દી, આગળની સહસ્ત્રાબ્દી, એ માત્ર યુદ્ધો, ચડાઈ, રાજ્યો ઉપર શાસન અને અર્થ કેન્દ્રિત માનવ, આ વ્યવસ્થાના 4 પિલરો હતા. દરેક જે કોઈ હુમલા થયા, જે કઈ શાસન વ્યવસ્થાઓ આવી, બ્રિટિશ હતા કે મોગલ હતા કે એના પહેલા જે હતા, એ દરેકનો એક જ ઈરાદો હતો કે આ દેશની જે સાંસ્કૃતિક સમૃદ્ધિ છે, જે બૌદ્ધિક સંપદા છે, જે કુદરતી સંપદા છે, એને કેવી રીતે સર કરવી. એના આધારે આખી સહસ્ત્રાબ્દી આપણી વહી ગઈ. અને જે આપણે જે ધર્મ, જે સંસ્કૃતિ, જે સમાજ, જે માનવી, જે ચારિત્ર્ય, એનું નિર્માણ, આની જે કલ્પના હતી એ ધરબાઈ ગઈ સમગ્ર સહસ્ત્રાબ્દી દરમિયાન. ત્યારબાદ 20મી સદી અને 19મી સદી તો એ યુદ્ધોમાં અટવાઈ ગઈ. એના પહેલાની 2 સદીઓ તો એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો બહુ જ હરણફાળની ઝડપે વિકાસ થયો યુરોપમાં. અને ભારત તે વિકાસમાંથી કેવી રીતે અલિપ્ત રહી જાય એ માટેના સક્ષમ પ્રયત્નો થયા. એટલે ભારતમાં રાજ્ય બ્રિટિશ આવ્યું અને વિકાસ ભારતનો જ રહ્યો. વિશ્વ સાથે આપણે તાલ નહીં મેલાવી શક્યા. 1947માં આપણે આઝાદ થયા. સ્વતંત્રતાની ચળવળમાં અનેક બલિદાનો, માનનીય વિષ્ણુભાઈએ જણાવ્યું, અનેક બલિદાનો, અનેક પ્રકારના બલિદાનો, ક્રાંતિકારી બલિદાનો, ફિઝિકલ માર્ટર્સ, અને રાજકીય રીતે સ્વતંત્રતાની ચળવળો થઈ. એમાં આપણે સફળ પણ થયા. પરંતુ સૌથી મહત્વની, આપના પ્રશ્નના ઉલ્લેખમાં અને મહર્ષિ અરવિંદની જ્યારે વાત કરી છે ત્યારે સૌથી મહત્વની વાત જે છે એ મહર્ષિ અરવિંદે 40 વોલ્યુમમાં એમનું કમ્પ્લીટ વર્ક્સ કર્યું છે. એમાં 19મું વોલ્યુમ છે પોલિટિકલ થોટ. મારી દ્રષ્ટિએ આ સહસ્ત્રાબ્દીમાં મહર્ષિ અરવિંદ જેવા કોઈ બીજા અંગ્રેજી સાહિત્યમાં પણ લેખક નહીં થાય. એમણે 40 વોલ્યુમના વર્ક્સમાં પોલિટિકલ થોટનું જે 19મું વોલ્યુમ છે એમાં બહુ સરસ કહ્યું છે. એમણે કહ્યું છે કે આગળની જે સહસ્ત્રાબ્દી છે એ માત્ર 2 જ સૂત્રોથી ચાલવાની છે. એ 2 સૂત્રો છે કે કોન્ફેડરસી ઓફ નેશન્સ, એટલે કે રાષ્ટ્રોની વચ્ચે સમન્વય સધાશે એ, અને બીજું કે રિલિજન ઓફ હ્યુમેનિટી, કે જેમાં એકાત્મતાની વાત છે, કે યુનિટીની વાત છે, સકારાત્મકતાની વાત છે, કે જે સબકા સાથ સબકા વિકાસના સૂત્રમાં રણકે છે. અને એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. જે આપણે વિપરીત પરિસ્થિતિઓમાંથી આવ્યા, જે સપ્રેશનમાં, જે ગુલામીમાંથી આવ્યા, જે પ્રાથમિકતાઓથી આપણે વંચિત રહ્યા, આપણા જે ધરબાયેલા જે સ્તરો જે છે એ વંચિત રહ્યા, એમને પ્રાથમિક સુવિધાઓ આપી, એમને સક્ષમ બનાવ્યા, એ માનવીનું નિર્માણ થાય, એનું અર્થનું નિર્માણ થાય, એ આત્મનિર્ભર બને, એ પ્રયત્નો. એટલે જે અર્થતંત્ર આધારિત માનવ હતો એ માનવ આધારિત અર્થતંત્ર ઉપર આપણે પ્રયાણ કરી ચૂક્યા છે. એ સૌથી મહત્વનું છે. બિલકુલ. અશોકભાઈ, તમે એ કહો કે જ્યારે અંગ્રેજોમાંથી આપણને આઝાદી મળી ત્યારે ભારતની અંદર એક ટાંકણી મળવી પણ એક મુશ્કેલ ભર્યો સમય હતો. એ ખૂબ જ અઘરો સમય હતો ત્યારે. અને ત્યારથી લઈ અને આજનું જે ભારત છે, જે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે, આ બધા વચ્ચે જે તફાવત હતો, જે સમયગાળો હતો, એ સમયગાળાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને એના પર તમે શું કહેશો? સૌથી પહેલા તો ભારત રાષ્ટ્રનો આવતીકાલે 78મો આઝાદી દિવસ છે. હું આ પ્રસંગે આઝાદીના દિવસના પૂર્વ સંધ્યાએ જે બધા મિત્રો અહીંયા બેઠા છે અને જે સાંભળી રહ્યા છે અને સમગ્ર દેશની જનતાને હું અભિનંદન પાઠવું છું.
અનગિનત બલિદાનોના પછી, કુરબાનીઓ પછી આઝાદી મળી. જ્યારે આપણને આઝાદી મળી એ પહેલાં ભગતસિંહને પૂછવામાં આવેલું કે ભાઈ તમારી આઝાદીની કલ્પના શું છે, તમે આઝાદી માટે શા માટે લડો છો અને આઝાદી પછી તમે શું ઈચ્છો છો? તો ભગતસિંહે કીધેલું કે મારી આઝાદીની લડાઈનો મતલબ એ નથી કે ફક્ત રાજનૈતિક આઝાદી. આ દેશને નાનામાં નાના માણસને જ્યાં સુધી આર્થિક આઝાદી ના મળે, કપડાં રોટી મકાન નહીં મળે, ત્યાં સુધી આ દેશની આઝાદી અધૂરી માનવામાં આવશે. એટલે મારી આઝાદીનો અર્થ છે દેશના તમામ લોકોને રોટી કપડાં મકાન મળવું જોઈએ. હવે એ ક્યાં સુધી પૂરું થયું છે એ સવાલ તમે પૂછ્યું. 15મી ઓગસ્ટ 1947માં આપણે આઝાદ થયા અને 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ આ દેશમાં લાગુ કરવામાં આવ્યું. એ પછી આપણે જાણીએ છીએ કે પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન હતા. એ દિવ્ય દ્રષ્ટા હતા. એને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી. સાથે ભાખડા નંગલ, નાલકોંડા, જમશેદપુર, ભિલાઈ કારખાનાઓ અને ઉદ્યોગો, ડેમ, બાંધ બધા શરૂ કર્યા. અને 1958માં આપણી નર્મદા બંધ જે છે સરોવર, જે સરદાર સરોવર છે એની ખાતમુહૂર્ત પણ જે છે એ સમય પર પંડિત જવાહરલાલ નહેરુએ કરી. એમના જમાનામાં દેશ ઊભું થયું આર્થિક રીતે અને ઔદ્યોગિક રીતે. પંડિત જવાહરલાલ નહેરુ સપનું હતું કે આપણે ઔદ્યોગિક અને આર્થિક રીતે મજબૂત બનીએ. અને એ પછી આપણે જાણીએ છીએ કે લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રીએ એક સ્લોગન આપ્યું, જય જવાન જય કિસાન. આપણા દેશની અંદર લાલ ઘઉં આવતો હતો. આપણા દેશમાં સિંચાઈના સાધનો નહોતા અને ક્યાંક અકાલ પડી જાય, દુષ્કાળ પડી જાય તો હજારો લાખો માણસો મરી જતા હતા. રેલવે લાઇન્સ, એની સાથે સાથે રોડ લાઇન્સ અને આપણું ઉત્પાદનનું જથ્થો આપણી પાસે નહોતું, અનાજનું જથ્થું આપણી પાસે નહોતું. પણ લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનું સૂત્ર આપીને અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI એ તૈયાર કરીને અને વધારે પ્રમાણમાં અનાજ ઊભું થયું, એ થવા લાગ્યું. ખાસ કરીને પંજાબને પહેલા વિસ્તારમાં ભાખડા નાંગલના કારણે એટલે આપણે અનાજ જમા કરવા લાગ્યા. આપણી પાસે વધારે પડતું આવશ્યકતાથી વધુ અનાજ થવા લાગ્યું. અને જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર લાલ બહાદુર શાસ્ત્રીએ પણ એક મોટું યોગદાન આપ્યું. એ પછી આપણે જાણીએ છીએ કે ઇન્દિરા ગાંધી આવ્યા. ઇન્દિરા ગાંધીએ દેશની અંદર પણ મૂળભૂત પરિવર્તન લાવવામાં અને દેશને લોકતંત્રને મજબૂત કરવામાં બહુ મોટો ફાળો એમનો હતો. એમની સાથે સાથે રાજે મહારાજાના સાલિયાના એને બંધ કર્યા. અર્બન લેન્ડ સીલિંગ એક્ટ, જેની પાસે વધારે જમીન છે એ ખેતીહર લોકોને જમીન આપી, ખેત મજૂરોને જમીન આપી. એમને ઇમરજન્સી લાદી. ઇમરજન્સી પછી ઇન્દિરાજીએ એમ પણ કીધું કે મારી ભૂલ હતી, ઇમરજન્સી લાદવી ન જોઈતી હતી. પણ ઇમરજન્સી લાદનારા એ જ ઇન્દિરા ગાંધીએ દેશમાં ચૂંટણીઓ આપી. એ જાણતા હતા કે મારી હાર થવાની છે, છતાં પણ એમને 77માં ચૂંટણી આપી અને પોતે પણ હારી ગયા. 50,000 મતોથી પોતે હારી ગયા. મોરારજીભાઈ દેસાઈ આપણા વડાપ્રધાન બન્યા. મોરારજીભાઈએ સસ્તું આપવામાં બહુ મહત્વની ભૂમિકા અદા કરી. આપણે જાણીએ છીએ કે ત્યાં શક્કર, ખાંડ જેને કહેવાય છે, બહુ સસ્તી થઈ ગયેલી. સારું શાસન મોરારજીભાઈએ ચલાવ્યું. પણ આંતરિક મતભેદોના કારણે મોરારજીભાઈનું શાસનનું અંત આવ્યું. 1980માં ફરીથી ઇન્દિરા ગાંધીને લોકોએ જંગી બહુમતીથી વડાપ્રધાન બનાવ્યા. અને વડાપ્રધાન બન્યા પછી ઇન્દિરા ગાંધીએ જે છે આ દેશની લોકશાહીને વધારે ઊંડાણમાં લઈ જવા માટે જે પછાત વર્ગો હતા એમને રાજનૈતિક શક્તિ પ્રદાન કરી. અને સાથે સાથે દેશની અખંડતા, સાર્વભૌમતા અને એના માટે એ શહીદ થયા. ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું. અને ઓપરેશન બ્લુ સ્ટાર કરતા પહેલા રશિયન જાસૂસી સંસ્થા KGB એમને રિપોર્ટ આપેલી કે ભિંડરાનવાલે પાકિસ્તાન સાથે મળીને 6 જૂનની રોજ આખા પંજાબની અંદર હુમલો કરવાના છે અને તમામ ગુરુદ્વારામાંથી હથિયાર લઈને આતંકવાદીઓ એ કબજે કરી લેશે. એના 2 દિવસ પહેલા જ જે છે એ ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારનો ઓર્ડર આપીને અને ભિંડરાનવાલેને બધાને એમને સફાઈ કરી નાખી. એટલે દેશની એકતા સંપ્રભુતા માટે એ પછી શહીદ થયા. ઓકે, ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી આવ્યા. રાજીવ ગાંધીએ નવો ભારત બનાવ્યો. આપ જાણો છો કે નવી ટેકનોલોજીના, કમ્પ્યુટરના બધું સિસ્ટમ લાયા. એ પછી નરસિંહ રાવ આવ્યા. નરસિંહ રાવે ખાડામાં જતા અર્થતંત્રને બચાવ્યું અને ન્યૂ ઇકોનોમિક પોલિસી, એક નવી આર્થિક પરિસ્થિતિ, જેના કારણે આજે પણ આપણે એ જ પોલિસી ઉપર ચાલી રહ્યા છીએ. અટલ બિહારી વાજપેયી આવ્યા. વાજપેયી સાહેબે કારગિલનું યુદ્ધ જીત્યું અને જે નરસિંહ રાવની પોલિસી હતી એ પર ચાલુ એને મજબૂત કર્યા. અને પછી આપ જાણીએ છીએ કે પછી UPAની સરકાર બની
ડોક્ટર મનમોહન સિંહ આવ્યા 10 વર્ષ સુધી એમને દેશના અર્થતંત્રને મજબૂત કર્યા, નવી આર્થિક પોલિસીને મજબૂત કર્યા અને દેશને બહુ આગળ લઈ ગયા. હવે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર 10 વર્ષથી ચાલે છે અને 10 વર્ષની અંદર એમને જે પરિસ્થિતિ ઊભી કરી છે એ પરિસ્થિતિના કારણે આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ તો લોકોમાં સંતોષ છે અને બીજી બાજુ ભયાનક અસંતોષ પણ છે. અને અમીર અને ગરીબનું જે અંતર છે એ આસમાન છુઈ રહ્યો છે, ગરીબ થતો જાય છે. જો આ વાત દૂર થઈ જાય તો દેશ આપણું આગળ વધી શકે છે. એટલે આઝાદી પછીના આજ સુધી આપણે ઘણા તબક્કાઓમાંથી, પ્રક્રિયામાંથી પસાર થઈને ક્રમશઃ આપણે ગતિ તરફ આગળ વધી રહ્યા છે. તમામ વડાપ્રધાનોએ, તમામ સરકારે આ દેશને આગળ વધારવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે અને મને વિશ્વાસ છે કે આવતા સમય પણ આપણો દેશ તીવ્ર ગતિથી આગળ વધશે. બિલકુલ અશોકભાઈ, આપણે જયવંતભાઈ પાસે જઈશું, પરંતુ ત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે. આ ચર્ચા છે તેને અવિરત ચાલુ રાખીશું આપણે. સમય એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ભારત દેશ ઘણા સમયથી આઝાદ થઈ ચૂક્યો છે, વર્ષો વીતી ચૂક્યા છે, પરંતુ હજી ઘણી એવી સમસ્યાઓ આપણી સામે આવીને ઊભી છે. ઘણી સમસ્યાઓથી આપણે હજુ ઝઝૂમી રહ્યા છીએ, જેવી કે બેરોજગારી, ગરીબી, મોંઘવારી, કુપોષણ. આ તમામ સમસ્યાઓ છે ને, એની અંદરથી દેશને આગળ લઈ જવો, એની અંદરથી દેશને પસાર કરવો એક સૌથી મોટો સવાલ અત્યારના જે સત્તાધીશો છે તેના પર આવીને ઊભો છે. જયવંતભાઈ, તમારી પાસે આવીશ અને ચર્ચાને આપણે આગળ વધારીશું. દેશમાં આજે બેરોજગારી, ગરીબી, કુપોષણ, આ બધી સમસ્યાઓ વચ્ચે આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. આવતીકાલ તમે કેવી જોઈ રહ્યા છો? આવતીકાલ ખૂબ ઉજળી છે અને સૌ પ્રથમ તો સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સ્વતંત્રતા દિવસની સૌ દર્શક અને આપ સૌ પેનલિસ્ટ અને આપને શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ઉજળું સપનું જોઈ રહ્યો છું. અને એને માનવાનું કારણ પણ છે કે જે રીતની કેટલીક બાબતો ઘટી રહી છે એ જોતા એવું લાગે છે કે સંઘર્ષમાંથી પણ એક સૂરજ ઉગશે અને એ સૂરજ છે સ્વાધીનતાનો સૂરજ હશે. સ્વતંત્રતા મળી ગઈ છે, રાજકીય સ્વતંત્રતા મળી ગઈ છે, પણ માનસિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક સ્વતંત્રતા આપણને ક્યાં મળી છે? અને એ મળવાની શરૂઆત થોડુંક કોઈને બાયસ લાગી શકે, પણ કહેવામાં મને સંકોચ નથી કે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી કેટલીક હદે મળી છે, જે શરૂઆતમાં કોંગ્રેસ સરકારમાં પણ હતી. જયારે 2014માં નરેન્દ્ર મોદી સરકાર ચૂંટાઈને હજી તો 16 મે પરિણામ જાહેર થયા હતા, તો 18 મે ગાર્ડિયન નામનું અંગ્રેજી અખબાર, યુકેનું અખબાર છે, એને લખ્યું હતું અનધર ટ્રીસ્ટ વિથ ડિસ્ટેની, એનું હેડલાઇન હતી અને એડિટોરિયલ હતો. એડિટોરિયલ એટલે આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ છાપામાં એડિટોરિયલ છે તંત્રી લેખ એટલે કે તંત્રીનો અવાજ હોય છે અને ખૂબ મહત્વનો હોય છે. અને એમાં લખવામાં આવ્યું હતું કે 18 મે will be considered as the final day when Britishers finally left India. અને એમાં ટૂંકસાર આપણે કહીએ તો એ હતો કે એકંદરે કોંગ્રેસ સરકારમાં એટલે કે 1947 થી 2014 સુધી મહદઅંશે કોંગ્રેસ સરકાર રહી, વચ્ચે એનડીએ સરકાર પણ આવી, વચ્ચે ચંદ્રશેખરની સરકાર આવી, મોરારજી દેસાઈની સરકાર પણ આવી, પણ એ બહુ ટૂંકો ગાળો હતો. એ બાદ કરીએ તો એકંદરે કોંગ્રેસનું શાસન આવ્યું, જેમાં અંગ્રેજી પદ્ધતિ એકંદરે ચાલુ રહી હતી. હવે એમાં આપણે એક અપવાદ હું એ રીતે જોઉં છું કે કોંગ્રેસના શાસનમાં ઘણી બધી હદે દાખલા કે પાઠ્યક્રમ તો એનું જે ગુજરાતી થતું કે હિન્દી થતું, શુદ્ધ હિન્દી શબ્દો વપરાતા, તો એ બધું બહુ સરસ રહ્યું અને શિક્ષણ પદ્ધતિમાં પણ ઘણા અંશે એકંદરે જે પદ્ધતિ હતી એ સારી રહી. અને એમાં જે નામો છે, આપણે દાખલા કે ગાંધીનગર જોઈએ તો ગાંધીનગરમાં સેક્ટરમાં નામ છે ક ખ ગ એવી રીતે નામ છે. હવે આજની જે ભાજપ સરકાર છે એમાં આ વસ્તુ કલ્પી શકાતી નથી, કારણ કે ડે બાય ડે, દિવસે ને દિવસે વધારે ને વધારે અંગ્રેજી શબ્દો આવતા જાય છે. હવે જે કાયદા બને છે, ચાહે ગુજરાતમાં હોય કે ચાહે હિન્દીમાં હોય નેશનલ લેવલે, તો એના નામો છે એ તમે જોશો તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ, આવા નામો આવે છે. આપણે કોરોના કાળમાં પણ કેટલાક એવા શબ્દો જોયા કે આઇસોલેશન છે, એવા બધા શબ્દો છે એ વપરાવા માંડ્યા છે વધારે. હવે આની સામે જે મેં કહ્યું કે 2014 થી કેવી રીતે માનસિક દાસ્તામાંથી બહાર લાવવાનો પ્રયત્ન મોદી સરકારે કર્યો, તો સૌ પહેલા તો બ્રિટિશ કાળના જે કેટલાક કાયદાઓ હતા, જે જરીપુરાણા તો હતા, પરંતુ કેટલાક કાયદા જોખમી હતા.
એવા હજારેક કાયદા છે એને દૂર કરી નાખ્યા. એમાં એક કાયદો એવો હતો કે અહીંયા સુપ્રીમ કોર્ટ ગમે તે નિર્ણય આપે તો બધા જ રાજકીય પક્ષોને બાધ્ય ગણાય છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન બધા માટે બાધ્ય ગણાય છે. પરંતુ એક કાયદો એવો હતો કે એને બ્રિટનની રાણી એલિઝાબેથ એ વખતે તો હતા, એટલે એ જો ચાહે તો એને હટાવી શકે. રાણી કે રાજા કોઈ પણ અત્યારે જે કઈ હોય તે પ્રિન્સ ચાર્લ્સ હોય કે કોઈ પણ હોય તો એને એની સામે એનું પગલું લઈ શકે એવો એક કાયદો હતો. પછી સાયકલ તમે લઈને નીકળો તો લાયસન્સ રાખવું પડે. આવા અનેક એવા જે કાયદા તેને દૂર કર. પછી યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરી. આયુષ મંત્રાલય બનાવ્યું, જેમાં આયુર્વેદ, નેચરોપેથી, યોગ, હોમિયોપેથી વગેરેને ઉત્તેજન આપ્યું. બજેટ છે આપણે અંગ્રેજોના સમય પ્રમાણે કરતા હતા અને સવારે આપણે કરવાના બદલે સાંજે કરતા હતા, જેથી એ લોકો ત્યાં બ્રિટનમાં સવાર પડી હોય તો એ આપણે સમય એ કરતા હતા. જે અટલ બિહારી વાજપેયીની સરકારમાં એને દૂર કરવામાં આવ્યું, પરંતુ મોદી સરકારમાં એને દિવસ પણ બદલી નાખવામાં આવ્યો કે 28 નહીં પણ 1 ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો. રેલવે બજેટ છે દૂર કરવામાં આવ્યું. પછી રાજ્યસભામાં આઈ બેક ટુ પ્રેઝન્ટ એમ કહેતા હતા, એને બદલે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એવું કહ્યું કે ભાઈ આઈ બેગ એવું નહીં કહેવાનું, આઈ રાઇઝ કહેવાનું. આપણે ભીખ માંગવાનું છોડી દીધું છે. પછી રેલવે અધિકારીઓ નિવાસે પટ્ટાવાળા એટલે કે ખલાસીની નિમણૂકની બ્રિટિશ કાળની પરંપરા છે એ દૂર કરી દીધી. ન્યાયાલયમાં માય લોર્ડ કે યોર લોર્ડશીપ આવું જે અંગ્રેજ વખતથી કહેવાતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું. ઉત્તરાખંડમાં અંગ્રેજોના સમયથી જે કાળા ગાઉન પહેરીને ટોપી પહેરીને જે આપણે યુનિવર્સિટીમાં પદવીદાન થાય છે તો એ બંધ કરવામાં આવ્યું. એ જ સાથે ખિલાફત આંદોલન, તો એમાં જે બધાએ હિંસા કરી હતી એવા લોકોને સ્વતંત્રતા સેનાની ગણવામાં આવતા હતા, મોકલા મુસ્લિમોને, એ પણ બંધ કરવામાં આવ્યું. ને દિવસે ને દિવસે ચાહે ઉચ્ચતર અભ્યાસ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય કે બધામાં જે ચુકાદા છે આપણી ભાષાઓમાં એ કરવાની વાત કરવામાં આવી. તો આ જે છે એ હજી તો પાછળમાં પેલી પૂર્ણી છે, કારણ કે ઘણું બધું કરવાનું ઘટે છે. આપણે ત્યાં જે રીતની હજી પણ તમે જોશો તો દિલ્હીમાં તમે જશો તો જે લોધી માર્ગ છે, સિકંદર લોધીના ઉપરથી લોધીના નામ ઉપરથી માર્ગ છે, એવા ઘણા બધા નામો હજુ પણ આપણે ત્યાં રહેલા છે. આપણું અમદાવાદનું નામ પણ અહમદ શાહ ઉપરથી અમદાવાદ છે. તો આવા નામોથી આપણને દાસ્તાનો અનુભવ કરાવે છે. હજુ પણ આપણે ત્યાં કોઈ બ્રિટન કે અમેરિકાની કોઈ રાષ્ટ્રપતિ કે એ પ્રકારનું કોઈ વ્યક્તિ આવે છે તો આપણે ગાંડા થઈ જઈએ, પરંતુ જાપાનની કે ચીનની કે પછી એવા કોઈ પૂર્વમાંથી આવે છે અથવા તો આફ્રિકાથી કોઈ આવે છે તો આપણે એટલું મહત્વ નથી આપતા. એ હજુ પણ આપણે ત્યાં ટૂંકમાં એ માનસિકતા જ આપણી હજુ એ જ સ્થળ પર સ્થિર થઈ ચૂકી છે. આપણે વિષ્ણુભાઈ તમારી પાસે આવીશ કે વસુધૈવ કુટુંબકમ અને સર્વ સંભાવની જે એક ભાવના સાથે આપણો દેશ આગળ વધી રહ્યો છે, આઝાદી મળીને ઘણો સમય થઈ ચૂક્યો છે, પણ શું ખરેખર લોકો અત્યારે આઝાદ છે ખરા? જો એક તો વસ્તુ એ કે આઝાદ થઈ કંઈ બહુ વધારે વર્ષો નથી થયા. આ એક પ્રક્રિયા છે. હિન્દુસ્તાનની આઝાદી અને ચીનની આઝાદી બે લગભગ એક સરખી 2-3 વર્ષ આમ તેમ એ હતી. પણ ચીનમાં સરમુખત્યારવાદી સામ્યવાદી શાસન આવ્યું અને એણે કરોડો લોકોને મારી નાખ્યા. ખેડૂત ક્રાંતિને નામે, કલ્ચરલ રેવોલ્યુશનને નામે, અને એની બધાના મૃતદેહ ઉપર બેઠેલી સરકાર છે. આજે પણ ત્યાં અનેક લોકો એ રીતે છે. એવું જ રશિયામાં બન્યું. ભારતમાં નથી બન્યું. એનું કારણ એ તમે જે કહ્યું વસુધૈવ કુટુંબકમ, અને એની સાથે બીજો એક સરસ શ્લોક છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે પણ એને જુદા જુદા લોકો જુદી રીતે પ્રબોધન કરે છે. એટલે આપણી આ સહિષ્ણુ છે. આ સહિષ્ણુતા કેટલીક વાર નબળાઈમાં પણ પરિવર્તિત થાય છે, પણ મોટે ભાગે આપણી સહિષ્ણુતા એ હિન્દુસ્તાન સિવાય બહાર કોઈ ધર્મ ઉપર આક્રમણ નથી કર્યું, કોઈ દેશ ઉપર આક્રમણ નથી કર્યું. અને એનું કારણ એ છે કે આપણે વસુધૈવ કુટુંબકમમાં માની છે, આખી દુનિયા આપણો પરિવાર છે અને પૃથ્વી માતાના આપણે પુત્રો છે, એટલે માતૃશક્તિ. આ જે એક આદર્શ પહેલેથી પરંપરામાં આવ્યો એને લોકતંત્રને મજબૂત કર્યું. આપણું લોકતંત્ર તમે આજુબાજુ જુઓ કે બધા દેશોમાં
ક્યાંક સૈનિક શાહી આવી, ક્યાંક સરમુખત્યારી આવી. તમે મ્યાનમારમાં જુઓ, આજે પણ ત્યાંની સ્વતંત્રતાની જે દેવી ગણાય એ આંગ સેન સૂ કી જેલમાં છે કે નજરકેદમાં છે અને સેનાપતિ શાસન ચાલે છે. બાંગ્લાદેશમાં આપણે જોયું કે બેફામ કતલેઆમ અને બાકી બધું થયું, પાકિસ્તાન પ્રેરિત છે. સિલોનમાં આ હત્યાઓ થઈ. નેપાળમાં પણ આખા રાજકુટુંબને મારી નાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનની તો વાત જ જવા દો. અફઘાનિસ્તાનમાં જે થયું, આ બધાની વચ્ચે ભારત કેમ આટલા વર્ષો ટકી રહ્યું? આપણે કેમ બોલી શકીએ છીએ? આપણે કેમ વિચારી શકીએ છીએ? આપણો અવાજ ઓછો કે વધારે સંસદ સુધી કેમ પહોંચે છે? આપણે કયા પ્રકારના પ્રતિનિધિઓને પસંદ કરી છે અને એમાં જો વિરોધ થાય તો એ પણ વિરોધ પણ સહન કરી લેવામાં આવે છે. અને આપણે ત્યાં આંદોલનો ઓછા નથી થયા, ઘણા બધા આંદોલનો થયા છે અને થશે એટલા માટે કે પ્રજામાં એક અવાજનો એક અવાજ છે, એક મિજાજ છે. અને એ મિજાજને કારણે લોકતંત્ર ટકી રહ્યું છે. એ લોકતંત્રના પ્રતિનિધિઓ કેવા હોય એ મુખ્ય ચિંતાનો વિષય છે. કેમ કે વડાપ્રધાનથી માંડીને લોકસભાથી ધારાસભા, પછી પંચાયત અને જિલ્લા પંચાયત, આ બધામાં આપણે એવા માણસોને લઈ જવા જોઈએ કે જે, હું એક જ વાક્ય કહીશ, વ્યક્તિ પણ બદલાય અને વ્યવસ્થા પણ બદલાય. વ્યક્તિ અને વ્યવસ્થા બે નહીં બદલાય તો કંઈ નહીં ચાલે. વ્યવસ્થા ગમે એટલી સારી હોય પણ વ્યક્તિ ખરાબ હોય તો એ બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ભાઈ બંધારણ ગમે એટલું આપણું સારું હશે તો પણ ખરાબ લોકોની પાસે હાથમાં આવશે તો એ બગડશે. અને 1975માં આપણે જોયું કે બંધારણના નામે, બંધારણમાં જોગવાઈ હતી એ પ્રમાણે આંતરિક કટોકટી લાદવામાં આવી અને 1 લાખ લોકોને જેલમાં પૂરી દેવાયા. જયપ્રકાશ સહિત બધા જેલોમાં હતા અને અનેક અત્યાચારો થયા. એવો બંધિયારે અને સેન્સરશીપ ભાઈ 37,000 અખબારો ઉપર એ વખતે પ્રતિબંધ હતો. આપણે બોલી નહોતા શકતા. અને એની વિરુદ્ધ જે ગયા 100 જેટલા નાના છાપાઓ, જેમાં અમારો પણ સમાવેશ થતો હતો, એને બોલ્યા એટલે જેલમાં ગયા અને પછી પાછા આવ્યા. પછી ઇમરજન્સી પછી જે ચૂંટણી થઈ એ બીજું આપણું અપલક્ષણ છે કે આપણે ત્યાં લાલસાયુક્ત મિનિસ્ટરો, લાલસાયુક્ત રાજકારણીઓ વધારે છે. બધાને વડાપ્રધાન બનવું હતું સાહેબ એ વખતે, કોઈ એક નહીં બાકી નહીં. મોરારજીભાઈ નહીં, જગજીવન રામને બનવું હતું, ચરણસિંહ ને બનવું હતું, ચંદ્રશેખર ને બનવું હતું, બાકી બધા. અને એને કારણે તૂટી પડ્યું. એટલે આપણે એકતા, સંવાદિતામાં હજી પણ ઉણા ઉતરીએ છીએ અને એટલે આપણે એક થવાની સૌથી વધારે મોટી જરૂર છે. આજે આવડી મોટી ઘટનાઓ જાય, બાંગ્લાદેશમાં આટલું થાય છે, બાકી બધા વિરોધ પક્ષો શું કરે છે? એ નાના ખોટા મુદ્દાઓ લઈને ચળવળ મચાવે છે અને એને નસીબે એના મુખ્ય નેતા પણ એવા જ મળ્યા છે કે જેની પાસે પરંપરા જે આપણી પાસે હોવું જોઈએ ટૂંકમાં એ નથી અત્યારે એવું લાગી રહ્યું છે. જે છે એમાં વધારો કરવાની જરૂર છે અને વધારે ગુણવત્તાપૂર્વક ક્વોલિટેટિવ ચેન્જીસ, પરિવર્તન. જી બિલકુલ વિષ્ણુભાઈ. ઉરુષભાઈ, તમે મને એ કહો કે આઝાદી બાદ આપણો દેશ કેટલો બદલાયો છે? કારણ કે આ બદલાવ જે શબ્દ છે ને એ વડાપ્રધાન મોદી પોતાના દરેક સંબોધનમાં વધારેમાં વધારે ઉપયોગ કરતા હોય છે. સમગ્ર રાષ્ટ્ર પ્રક્રિયાની લખમાજી આપે વાત કરી છે અને કેવી રીતે દેશ બદલાયો છે. તો આપણે ચોથા ગિયરમાં છીએ અત્યારે. ઉરુષભાઈ ટૂંકમાં કરજો. જી, પહેલું ગિયર હતું આપણું એ એગ્રીકલ્ચર રિવોલ્યુશન કે જેમાંથી આપણે અનાજમાં આત્મનિર્ભર થયા. આપણે પરાવલંબી અર્થવ્યવસ્થા હતી, આપણે પ્રત્યેક ચીજ આપણે આયાત કરવી પડતી હતી. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કે જે આપણી જે સામાન્ય વપરાશની જે જરૂરિયાતો હોય એ આપણે ત્યાં બનવા લાગી. ત્રીજું રિવોલ્યુશન થયું એક કમ્યુનિકેશન રિવોલ્યુશન થયું જેનાથી માનવી એકબીજાની સાથે કનેક્ટ થયો. એકતાની વાત એ સોફ્ટવેર છે પરંતુ એના પહેલાં હાર્ડવેર બન્યું એક કમ્યુનિકેશન કનેક્ટિવિટીથી. અને ત્યારબાદ અત્યારની જે આપણી જે અવસ્થા છે, જે એકતાની વાત છે, એ માનવ કેન્દ્રી વાત છે, એ માનવ ક્રાંતિની વાત છે કે માનવીનું નિર્માણ કરવાનું છે. અને એ ક્યારે થશે? એ સરળ, ખરેખર મક્કમ અને સંવાદશીલ વ્યવસ્થાથી થશે. માત્ર વિરોધી વાતાવરણ, આપણે વિરોધ કર્યો, સ્વતંત્રતાની ચળવળ આખી વિરોધના આધારે હતી, પરંતુ આપણે લોકતંત્ર તરીકે આપણે કેમ ટકી શક્યા? એટલા માટે ટકી શક્યા કે એક આધ્યાત્મિક ચેતના છે, એક સાંસ્કૃતિક ચેતના છે,
એકતા આપણા સ્વભાવમાં છે, પરંતુ આપણે બાહ્ય પરિબળોના દબાણમાં આવી જઈ અને આપણે વિચલિત થઈ જઈએ છીએ. એટલે અત્યારે જે જરૂર છે, જ્યારે માનવનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે સંવાદિતાની જરૂર છે. જે મહર્ષિ અરવિંદે કહ્યું કે કોન્ફેડરસી ઓફ નેશન્સ, ને જે મોદીજી કરી રહ્યા છે, બધા જ નેતાઓએ કાર્ય કર્યું છે, પ્રદાન કર્યું છે, યજ્ઞમાં સમીધ હોમ્યો છે. મોદીજીની વાત છે, એમણે સમગ્ર વિશ્વમાં આ સંસ્કૃતિની જે ચેતના છે એ જગાવવાનું કામ કર્યું છે. એમણે વિશ્વના 221 દેશોને સવારે યોગ કરતા કર્યા છે. બિલકુલ. એટલે ઘણું પરિવર્તન આપ્યું છે, પરંતુ એમાં સંવાદિતા એ ક્યાંક એ આપણી નબળાઈ લાગે છે. ચોક્કસથી. અશોકભાઈ, રાજકીય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક આ તમામ બાબતોમાં આપણો જે દેશ છે તે અત્યારે કઈ દિશા તરફ જઈ રહ્યો છે, મારે એ સમજવું છે, અને કઈ કઈ એવી સમસ્યાઓ છે જેની સામે અત્યારે આપણે ઝઝૂમી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે વર્તમાનમાં જે આપણા દેશની આર્થિક, સામાજિક કે રાજકીય પરિસ્થિતિ છે, આ ત્રણેય બાબતની અંદર ભયંકર અંદર ઉથલપુથલ ચાલી રહી છે. અને ખાસ કરીને જે વાત વિષ્ણુભાઈએ કરી કે બીજા વિશ્વયુદ્ધ પછી આખી દુનિયાનું શક્તિ સંતુલન બદલાઈ ગયું અને આખો વિશ્વ બે ખેમામાં બદલાઈ ગયું. અને બીજા વિશ્વયુદ્ધ પછી અનેક દેશો આઝાદ થયા. અનેક દેશો આઝાદ થયા એટલે એની અંદર આપણો દેશ પણ હતો. અને દેશની જે આપણી વિકાસ ગાથા છે એ આજે અહીંયા સુધી આવીને ચાલી રહી છે ને વિકાસ ગાથા રૂકી નથી, આગળ ચાલી રહી છે. પણ અત્યારે જે મૂળ પ્રશ્ન છે આપણા દેશમાં, એ મૂળ પ્રશ્ન એ છે કે અમીરો અને ગરીબો વચ્ચેની જે ખાઈ વધી રહી છે, અમીર થતો જાય છે ને ગરીબ થતો જાય છે, અને મધ્યમ વર્ગની હાલત જે છે એ વધારે કફોડી થતી જાય છે. શિક્ષણ ક્ષેત્રની અંદર પણ આપણે બહુ આગળ વધી શક્યા નથી, અને સ્વાસ્થ્ય સેવાની અંદર પરિસ્થિતિ તો આપણે જાણીએ છીએ કે શું પરિસ્થિતિ છે. તો એક બાજુ આપણને આશાઓ દેખાય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ઘણી વાતો લોકો સમક્ષ કરે છે ને લોકો એમને માને પણ છે, પણ વ્યવસ્થાની અંદર આપણે અંદર ખૂંડાણમાં જઈએ તો આપણો દેશ ધીરે ધીરે ખોખલો થતો જાય છે, ખાલી થતો જઈ રહ્યો છે. હવે જ્યાં સુધી આમ વ્યક્તિને એમ ન લાગે કે ભાઈ મને ન્યાય મળશે, ત્યાં સુધી દેશ મજબૂત નહીં થાય. એટલે આવતા દિવસોની અંદર આજે અત્યારે સરકાર છે, એનડીએની સરકાર, હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે 5 વર્ષ ચાલે અને કોઈ રાજકીય રીતે અસ્થિરતા ના આવે. જો આ સરકાર મૂળભૂત રીતે આ સવાલને હાથમાં લેશે, દુર્ભાગ્યથી છેલ્લા 10 વર્ષમાં ગરીબી દૂર કરવા માટે કે આર્થિક અસમાનતા દૂર કરવા માટે કોઈ મજબૂત પગલાં લેવામાં આવ્યા નહોતા, જેના પરિણામે આજે છે કે ગરીબ થતો જાય છે અને અમીર થતો જાય છે. તો આ સરકાર ભલે 5 વર્ષ પૂરું કરે, પણ સરકારે હવે પોતાની નીતિઓ બદલવાની તાકીદની જરૂર છે. અને નીતિઓ એ છે કે કઈ રીતે બેરોજગારી દૂર થઈ શકે, આ મોટો સવાલ આજે આપણા દેશમાં છે. તો એમાં મેન્યુફેક્ચર સેક્ટર જે છે, મધ્યમ શ્રેણીના જે ઉદ્યોગો છે, અને ખાસ કરીને જે ખેડૂતને પ્રક્રિયા ચાલી રહી છે, એમાં જો સરકાર વધારેમાં વધારે ધ્યાન દે અને એને મદદ કરે તો મને લાગે છે કે રોજગારી ઉત્પન્ન થાય. રોજગારી ઉત્પન્ન થાય એટલે નવયુવાનોમાં એક સંતોષ ઊભો થાય અને આપણી આર્થિક ગતિવિધિઓ પણ તેજીથી આગળ વધી શકે. હવે એમાં કેટલું પરિવર્તન આવશે, શું આવશે, એ અત્યારે કહેવાનું મુશ્કેલ છે. પણ અત્યારે તો આપણે જે જોઈ રહ્યા છે વર્તમાનમાં, આપણા જે પડોશી દેશ છે બાંગ્લાદેશમાં એક બહુ ખતરનાક સરકાર, એક નકારાત્મક સરકાર, આપણે કહી શકીએ છીએ કે ભારત વિરોધી સરકાર ત્યાં અત્યારે આવી છે એવું લાગે છે. આગળ શું થશે અત્યારે કહેવાનું મુશ્કેલ છે, પણ બાંગ્લાદેશમાં ત્યાં સેંકડો હજારો હિન્દુઓ ઉપર હુમલા થયા. બિલકુલ. અને ઘણા લોકો વિરોધ પણ કર્યો. પણ હું ભારત સરકારને પણ અપીલ કરું છું કે ભારત સરકારે પણ જે છે બાંગ્લાદેશની સરકારને કહેવું જોઈએ, ત્યાંની જે શાસક છે એમને કહેવું જોઈએ, ખાસ કરીને લશ્કરના વડાને કહેવું જોઈએ, ભાઈ તમારા હિન્દુ ભાઈઓ ઉપર જે હુમલો થઈ રહ્યો છે તમે 24 કલાકમાં બંધ નહીં કરો તો અમે મજબૂત પગલાં લઈશું. તો બાંગ્લાદેશની સરકાર ઉકાઈ જાય. પણ એવું કશું કોઈ ગંભીરતાથી કરી રહ્યા નથી અને મને બહુ દુઃખ થાય છે. એટલે ફક્ત અત્યારે ખાલી દેખાડો થઈ રહ્યો છે, સંવેદનશીલ સરકાર છે એવા દાવા થઈ રહ્યા છે, પણ એવું વાસ્તવમાં કંઈ નથી એવું તમારું કહેવાનું મતલબ થાય છે. આપણે જયવંતભાઈ પાસે જઈશું. જયવંતભાઈ, આપણા દેશની અંદર આપણા જે પાડોશી દેશો છે જેમ કે નેપાળ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશની આપણે અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, તો આ તમામ દેશો છે ને પાકિસ્તાન સહિતના એ ચીનના હમદર્દ બની ગયા હોય ને એવું લાગે છે, અને આપણા માટે ક્યાંક મુશ્કેલી સર્જી શકે એવું લાગી રહ્યું છે. અને આ બધા વચ્ચે હવે આપણો એક પરમ મિત્ર કહેવાતો બાંગ્લાદેશ અત્યારે કફોડી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. હવે એમના આવનારા દિવસોમાં આપણા સંબંધ કેવા રહેશે તે પણ એક મોટો સવાલ છે. હવે આ બધા વચ્ચે આવતીકાલને તમે ભારત માટે કેવી જોઈ રહ્યા છો, મારે એ સમજવું છે. નહીં, આના માટે એક આપણે પહેલું તો માનસિક જે દાસ્તા છે એટલે કે ગુલામી છે ફગાવીને એને ફેંકી દેવી પડશે.
અને કોઈ પણ બાબતમાં આપણે 100 પર આધારિત ઉકેલ એટલે સ્વાધીનતા આપણે ખરેખર મેળવવી પડશે. દાખલા તરીકે આપણે આજીવિકાહીનતા એટલે કે બેરોજગારની વાત કરીએ છીએ, પરંતુ એને દૂર કરવા માટે એક આપણે પશ્ચિમી મોડેલને જ આપણે અનુસરીએ છીએ. સરકારી નોકરીમાં જ આપણે એનો ઉપાય શોધીએ છીએ. પછી કોઈ પણ સરકાર હોય તો એક તો સ્વાશ્રયી શિક્ષણ હોવું જોઈએ. આરોગ્ય માટે સ્વોપચાર એટલે કે આપણી જે પદ્ધતિ છે, આયુર્વેદ હોય કે યુનાની હોય કે પછી બીજી હોમિયોપેથી હોય, યોગ આધારિત હોય કે નેચરોપેથી હોય, આજે આપણે ત્યાં આપણું જે છે એ વસ્તુ આજે આદિવાસીઓ છે કે બીજા ઘણા બધા લોકો જે પ્રાકૃતિક ચિકિત્સા ઉપર જીવે છે એને રોગની એટલી બધી તકલીફ પડતી નથી, જેની ખાણીપીણી જીવનશૈલી એવી છે. શિક્ષણ ભારતીય આધારિત હોવું જોઈએ. જે ગાંધીજીનો વિચાર હતો બુનિયાદી શિક્ષણ, પણ ગાંધીજીના વિચારને લોકોએ ફગાવી દીધો. એ પણ એવું હતું, તમે સણોસરામાં લોકભારતીમાં જે લોકો ભણ્યા કે ગુજરાત વિદ્યાપીઠમાં જે લોકો ભણ્યા છે તો શાસ્ત્રી બન્યા હતા, તો એ લોકોને કોઈ રોજગારી નો પ્રશ્ન આવતો નથી મોટા ભાગે. આ જયારે થશે ને, અને એક કહેવાની જરૂર છે કે આ ભારતની જે સંસ્કૃતિ છે એમાં હિન્દુ મુસલમાન તમે ગણશો તો પણ એ લોકોની જે સંસ્કૃતિ છે, રહેણી કરણી છે, દાખલા તરીકે છૂટાછેડાને બહુ આપણે પ્રાધાન્ય નથી આપતા, આપણે વ્યભિચારને બહુ પ્રોત્સાહન નથી આપતા, આપણે જે કુટુંબ વ્યવસ્થામાં માનીએ છીએ જ્યારે પશ્ચિમ છે કુટુંબ વ્યવસ્થામાં નથી માનતું. આ જયારે સમાજ વ્યવસ્થા આપણે સમાજ વ્યવસ્થામાં માનીએ છીએ, આપણે છે એ સૂર્યને પૂજનારા દેશ છીએ, તો આ બધું જયારે થશે ને ત્યારે ઓટોમેટિક એક આપણે એનું એક એવું મજબૂત મોડેલ ઊભું થશે. અને જે વિશ્વ પણ અત્યારે ઝંખી રહ્યું છે. મારી પાસે અત્યારે સમય નથી, બાકી ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા એવા લોકો છે વિદેશના કે જે અહીંયા આવીને અહીંની સંસ્કૃતિને છે અપનાવી રહ્યા છે, અને એટલું જ નહીં પણ એનો પ્રચાર પણ કરી રહ્યા છે. અહીંની ભાષા, આપણે સંસ્કૃત ભાષા ભૂલી ગયા છીએ. જ્યારે કે શ્રીલંકા છે, જયારે સ્વતંત્ર થયું તરત જ એને સિલોનમાંથી પોતાનું નામ શ્રીલંકા કરી નાખ્યું. તો એ ઘણા બધા દેશો છે. ચીનમાં આજે પણ એની જે ઉચ્ચતર શિક્ષણ છે એ એની ભાષામાં અપાય છે, રશિયામાં એની ભાષામાં અપાય છે. ને એટલા માટે જ હમણાં જે માઇક્રોસોફ્ટ ઉપર જે હુમલો થયો અને આખું ઠપ થઈ ગયું, તો એની અસર છે રશિયા અને ચીનમાં એટલી નથી પડી, કારણ કે એ લોકો પાસે પોતાની જે ઓપરેટિંગ સિસ્ટમ છે, પોતાનું ઈમેલ છે, પોતાનું સોશિયલ મીડિયા છે, ને એના કારણે એ બચી ગયા. જ્યારે ભારતને પણ આપણે SBI અને રેલવે છે પોતાની રીતે વિકસાવ્યું હતું, જે પેલું કહેવાય કે 2K નો પ્રોબ્લેમ હતો, 2YK 2000ની સાલમાં, તો એના કારણે રેલવેની સિસ્ટમ પણ બચી ગઈ. તો આ પ્રકારનું એક દ્રષ્ટિકોણ આપણે વિકસાવવો પડશે ને આપણે કહેવું પડશે કે ચાહે તમે હિન્દુ નામ આપો કે ભારતીય નામ આપો, પરંતુ આ દેશનો જે પ્રાણ છે એ હિન્દુત્વમાં રહેલો છે, અને હિન્દુત્વના કારણે જ આપણે લોકતંત્ર રહેલું છે. કહેવામાં કોઈ સંકોચ ન હોવું જોઈએ, કારણ કે આપણે ઇસ્લામિક દેશોમાં ક્યાંય લોકતંત્ર જોતા નથી, ને બાંગ્લાદેશ એનું તાજું ઉદાહરણ છે. બિલકુલ. હવે વિષ્ણુભાઈ, તમે મને ટૂંકમાં એ કહેજો કે જે આવતીકાલનો ભારત છે એની અપેક્ષા તમે શું રાખી રહ્યા છો અત્યારે, અને કેવું એનું તમે ભાવિ જોઈ રહ્યા છો? જો હું તો ઇતિહાસનો વિદ્યાર્થી છું, એટલે મને કોઈક ઉદાહરણ સાથે જ કહેવાની ઈચ્છા થાય. એક ઉદાહરણ એવું છે કે મૌર્ય સામ્રાજ્યમાં જ્યારે નંદ રાજા હતા અને અત્યાચાર થયો હતો, ત્યારે આ વિષ્ણુગુપ્ત ચાણક્ય બહાર આવ્યા અને એણે ક્રાંતિની શરૂઆત કરી. શરૂઆત અઘરી હતી કે ભાઈ આખા દેશમાં શું થાય, કઈ રીતે થાય, એટલે એ નાના લોકો પાસે જતા. એમાં એક દિવસે પાટલીપુત્રમાં એક નાનકડી વૃદ્ધા પાસે ગયા અને ત્યાં કંઈક માં મારે જમવું છે, મારે ભૂખ લાગી છે. હવે એ વખતે અતિથિ દેવો ભવ હતું, એટલે માએ રોટલા બોટલા જે કંઈ હતું એ ખવડાવ્યું. જમવાનું જ નિમિત્ત હતું. જમતા જમતા ચાણક્ય પૂછે છે કે માં તમને શું લાગે છે અત્યારે, કેવું લાગે છે? અરે કે વાત પૂછો નહીં, એટલો અનાચાર છે, અત્યાચાર, આ રાજા છે કોણ છે, અને આવું તો મેં આખી જિંદગીમાં નથી જોયું, એમ બોલવા માંડી. પછી ચાણક્ય કે તો પછી આનો ઉપાય શું? તો ખડખડ હસી એમાં કે હું અભણ બાઈ છું, તું પંડિત છે, તારને ખબર હોય કે શું નહીં કે શું થાય? એટલે કે ના ના તો પણ કોને કંઈક. તો કે મને એવું લાગે છે, હું આ 90 વર્ષની થઈ, પણ મને એમ લાગે છે કે દરેક માણસે જાગવું જોઈએ. ચાણક્યને મળી ગયો સૂત્ર, રાષ્ટ્રે જાગ્રયામ વયમ. જઈને એણે નક્કી કર્યું કે આ દેશમાં દરેક માણસે જાગવું પડશે. પછી એમાં કઈ શિક્ષક હોય કે રાજકારણી હોય એ જ જાગે,
પોલીસો એ જ જાગે નહીં, દરેકે જ્યાં જે છે, વિદ્યાર્થી છે તો સ્કૂલમાં જાગે, પ્રોફેસર છે તો વર્ગમાં જાગે, સરહદ ઉપર સૈનિક જાગે, વેપારી હોય વેપારમાં જાગે, અને બધા પોતપોતાની રીતે જાગતા થાય તો મને લાગે છે કે આ રાષ્ટ્ર આગળ ચાલે. આજે આ જ પરિસ્થિતિ છે કે દરેક માણસે, આપણે ઉપદેશ બહુ આપીએ છીએ, અરે આ નથી થયું, આ નથી થયું, આ થયું, આ કેમ ના થયું, પણ આપણે કેટલા ક્યાં છીએ? આપણી પોતાનામાં કોઈ રાષ્ટ્રની એક મોટી ઈચ્છા શક્તિ છે કે કેમ, એનો વિચાર કરવો પડે. અને જો ઈચ્છા શક્તિ હોય તો આપણે પ્રામાણિક બનશું, જો ઈચ્છા શક્તિ હશે તો આપણે ભ્રષ્ટાચાર નહીં કરીએ, જો ઈચ્છા શક્તિ હશે તો આપણે પ્રપંચો નહીં કરીએ. પણ એ ભાવના મને લાગે છે કે હજી ઓછી છે. અને મોદી આ કામ કરી રહ્યા છે, ઇતિહાસ નથી આવતા અને આદેશનું પાલન તો આપણે કરતા જ કરી રહ્યા નથી. છે. અને એમણે કે ભાઈ દરેક માણસ અસ્મિતાનો જાગૃત થાય, બિલકુલ. પછી આર્થિક સમાજ આપોઆપ ઉકેલાશે, સામાજિક પણ ઉકેલાશે, રાજનીતિક પણ ઉકેલાશે. બિલકુલ, મને લાગે છે કે બહુ અઘરું નથી આ. બિલકુલ વિષ્ણુભાઈ. પ્રફુલભાઈ, તમે શું કહેશો સમાપનની અંદર ટૂંકમાં કહેશો? વિષ્ણુભાઈએ બે વાત બહુ સારી કરી. એક તો ગુણાત્મક પરિવર્તન તો જ આવી શકે જો વ્યક્તિ બદલાય અને વ્યવસ્થા પણ બદલાય. જો વ્યક્તિ બદલાય અને વ્યવસ્થા એની અરે તો પણ કશું થવાનું નથી. અને વ્યવસ્થા બદલાય ને વ્યક્તિમાં જો માનસિક રીતે કોઈ પરિવર્તન ના આવે તો એનું પરિણામ શૂન્ય આવવાનું છે. એ આખી ડિબેટનો જે એક સાર ભાગ છે ને એ એમને એક વાક્યમાં કહી દીધો છે આપણને. પરંતુ એમણે એક બીજી પણ વાત કરી કે તમામ નાગરિકોએ પોતે પણ જાગૃત થવું પડે, પોતે પણ પોતાના દેશને દિલથી પ્રેમ કરવો જોઈએ અને પોતે ભારતને કેવું જોવા માંગે છે એ સ્વપ્ન દરેક નાગરિકે પણ જોવું જોઈએ. એક અંગ્રેજીમાં એક વાક્ય છે કે જે વ્યક્તિ પોતાના દેશને પ્રેમ નથી કરી શકતો એ કોઈને પ્રેમ નથી કરી શકતો. આપણે સૌએ આપણા દેશને પ્રેમ કરવો જોઈએ. અને આપણા જે આઝાદીના દીવાના હતા, જે સ્વાતંત્ર્ય સૈનિકો હતા, એને જે આઝાદ ભારતનું જે સપનું જોયું હતું એ સપનું આપણે સાકાર કરી શક્યા છે કે નહીં? જો ના કરી શક્યા હોય તો આપણે એમાં શું કરી શકીએ એ આપણી જાત સાથે આપણે સંવાદ કરવાની જરૂર છે. બધું જ રાજનેતાઓ કરી નાખશે કે બધું જ રાજકારણીઓ કરી નાખશે એ આધારે બેસી રહેવા જેવું નથી. આખી સમાજ વ્યવસ્થામાં ઘણો બધો ચેન્જ માગી રહ્યો છે. આજે મેં હમણાં શરૂઆતમાં જે કહ્યું કે આજે રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાઈ જશે અને આવતીકાલે નોકરીમાં જે જોડાઈ જશે બીજે દિવસે એટલે ભ્રષ્ટાચાર ચાલુ કરી દેશે. તો એની પાસે તમે અપેક્ષા શું રાખવાના હતા કે રાષ્ટ્રના ઉત્થાનમાં આપણને ભાગ કે ફાળો આપશે એમ? એટલે ઘણા બધા પ્રશ્નો છે. અને છતાંય આપણને એક ચોક્કસપણે આશા છે કે આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરશે. એ ખૂબ જ આગળ વધીને જે 2047માં વિકસિત ભારત બનવાનું સપનું જોયું છે એ બની શકશે. અને આજે વિશ્વનું સૌથી મોટું એક લોકતાંત્રિક દેશ છે અને આપણી જે ચૂંટણીઓ છે, આટલા મોટા દેશમાં ચૂંટણી કરવી કેટલી પડકારરૂપ હોય છે અને છતાંય સારી રીતે પાર પડે છે. આથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે કે આપણા દેશમાં આપણે સૌ દેશ આગળ વધે એ ઈચ્છીએ છીએ, એ આથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે? એટલે દરેક નાગરિકે પણ એમાં ફાળો આપવાની જરૂર છે. બિલકુલ. વિષ્ણુભાઈ, ઉર્વિશભાઈ, અશોકભાઈ, જયવંતભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે આપણે આવતીકાલે જે દેશ છે તે આઝાદ થયો અને તેને લઈ અને આપણે ઉત્સવ પ્રમાણે ઉજવણી કરવાના છે. તમામ લોકો દેશભક્તિના રંગે રંગાવાના છે અને આ બધા વચ્ચે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એક નવો ઇતિહાસ રચવાના છે અને એક નવો રેકોર્ડ સર્જવાના છે. પણ આ બધી વચ્ચે જે આપણો દેશ અત્યારે આર્થિક રીતે પીડાઈ રહ્યો છે, સામાજિક રીતે પીડાઈ રહ્યો છે, સાથે જ બેરોજગારી અને કુપોષણ જે ઘર કરી ગયું છે, આવા તમામ જે મોંઘવારી જેવા અનેક મુદ્દાઓ છે જેનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છીએ. આ ખૂબ જ ગંભીર મુદ્દાઓ છે અને આના ઉપર સરકાર આગળ જઈ અને ખૂબ જ ચર્ચા વિચારણા કરે અને તેનો અંત લાવવાનો પ્રયાસ કરે એવા આશય સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. અને આવતીકાલે જે વર્ષો પહેલા એક અવાજ હતો.